નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. તો મિત્રો, ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતીમાં સૌથી મોટો પ્રશ્ન એક જ છે, એવી માટે ક્વોલિફાય થઈ ગયા પરંતુ ફાઇનલ સિલેક્શન થશે કે નહીં, અને સૌથી મહત્વનો સવાલ, ફાઇનલ મેરિટ ક્યાં જઈ શકે. જનરલ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી કેટેગરીમાં મેલ અને ફિમેલ ઉમેદવારો માટે ફાઇનલ મેરિટની સ્થિતિ કેવી બની શકે છે. આજના વિડીયોમાં આપણે માત્ર કટ ઓફની વાત નથી કરવાના, આપણે પહેલા ફૂલ વેકેન્સી, ડીવી માટે ક્વોલિફાઈડ કેન્ડિડેટ, કેટેગરી વાઇઝ કોમ્પિટિશન અને વેકેન્સી સામે કેટલા કેન્ડિડેટ છે એ સમજીશું, અને ત્યારબાદ આ તમામ ડેટાના આધારે એક્સપેક્ટ ફાઇનલ મેરિટ નું એનાલિસિસ કરીશું. એટલે વિડીયોના અંત સુધી જોતા રહેજો, કારણ કે આપણે છેલ્લે આપણું ફાઇનલ મેરિટની ઉપર ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ઓવરઓલ પિક્ચર સમજીએ. આ રિક્રુટમેન્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ 18,322 કેન્ડિડેટ ક્વોલિફાય થયા છે. જનરલમાં 10,901, ઈડબ્લ્યુએસમાં 1,301, એસસીબીસીમાં 3,270, એસસીમાં 886, એસટીમાં 1,923. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, કેટેગરી વાઇઝ નંબરને સિમ્પલી એડ કરીને કોમ્પિટિશન નક્કી કરી શકાય નહીં, કારણ કે ઓપન જનરલ મેરિટમાં રિઝર્વ કેટેગરીના મેરિટ કેન્ડિડેટ પણ આવી શકે છે. એટલે આગળનું એનાલિસિસ સમજતી વખતે રિઝર્વેશન અને મેરિટ મૂવમેન્ટ બંને ધ્યાનમાં રાખવાના છે. હવે મેલ કેન્ડિડેટની સ્થિતિ જોઈએ તો મેલમાં જનરલ 125, ઈડબ્લ્યુએસ 114.50, એસસીબીસી 119.25, એસસી 113.75, એસટી 95.70. અહીં જનરલનો કટ ઓફ સૌથી વધારે છે, 125 માર્ક. પરંતુ મિત્રો, આ ફાઇનલ મેરિટ નથી, આ માત્ર ડીવી સ્ટેજ સુધી પહોંચવા માટે કટ ઓફ છે. ફાઇનલ સિલેક્શન સમય વેકેન્સી, મેરિટ ઓર્ડર, રિઝર્વેશન રૂલ્સ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આઉટકમ અને પોસ્ટ પરફોર્મન્સ જેવી બાબતો અસર કરે છે. તો હવે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ ડીવી માટે. તો ડીવી માટે જનરલમાં ફિમેલ 104.75, ઈડબ્લ્યુએસ 80.50, એસસીબીસી 98.50, એસસી 94.50, એસટી 84.50 છે. મેલ અને ફિમેલ કટ ઓફમાં ઘણી કેટેગરીમાં મોટો ડિફરન્સ જોવા મળે છે, એટલે ફાઇનલ મેરિટનું એનાલિસિસ પણ મેલ અને ફિમેલ માટે અલગ રીતે જોવું જરૂરી છે. હવે આ વિડીયોનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ, જનરલમાં કેટેગરી વાઇઝ વેકેન્સીની આપણે વાત કરીએ તો જનરલ માટે 5,408, ઈડબ્લ્યુએસ 1,356, એસસીબીસી 3,189, એસસી માટે 869, એસટી 1,911, એટલે ટોટલ 12,733. અને ભરતી બોર્ડે જે ડીવીનું કટ ઓફ જાહેર કર્યું તેમાં જણાવેલ છે કે જનરલ કેટેગરીમાં 2 ઘણા ઉમેદવારો બોલાવવામાં આવે છે, 10,000 જેટલા, અને જે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટીમાં 1 ઘણા ઉમેદવારો, એટલે જેટલી જગ્યા તેટલા જ ઉમેદવારો બોલાવવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ કે આ ડેટા જોયા પછી ઘણા ઉમેદવારો કહેશે તો એસસીબીસી, એસસી અને એસટીમાં સિલેક્શન લગભગ પાકું છે. તો ના મિત્રો, આવું ડાયરેક્ટ કન્ક્લુઝન કાઢવું યોગ્ય નથી, કારણ કે ઓપન મેરિટ મૂવમેન્ટ, રિઝર્વેશન રૂલ્સ અને મેલ ફિમેલ રિઝર્વેશન, એલિજિબિલિટી, ડોક્યુમેન્ટ અને પોસ્ટ સિલેક્શનને કારણે એકચ્યુઅલ ફાઇનલ સિલેક્શન અલગ બની શકે છે. હવે સૌથી મહત્વના ડેટા પર આવીએ તો આ રિક્રુટમેન્ટમાં કુલ 12,733 વેકેન્સી છે. તો એમાં પોસ્ટ પ્રમાણે આપણે જોઈએ તો બિન હથિયારીમાં વધુ વેકેન્સી છે આ વખતે, તો 6,942, બિન હથિયારીમાં 2,458, એસઆરપીની વાત કરીએ તો 3,002, જેલ સિપાઈ મેલમાં 300, જેલ સિપાઈ ફિમેલમાં 31, એટલે ટોટલ 12,733. ઓબીસીમાં વાત કરીએ તો ઓબીસીમાં જે વિદ્યાર્થી, જે કેન્ડિડેટને 125 માર્ક કે તેથી વધુ માર્ક હશે, તો તેમને બિન હથિયારી મળવાની ખૂબ શક્યતા છે, કારણ કે વેકેન્સી પણ ખૂબ વધુ છે તેમાં. તો હવે વાત કરીએ કે કુલ કેટલી વેકેન્સી છે અને તેમાં કેટલા ઉમેદવારો ડીવી માટે બોલાવવામાં આવે છે, અને કેટલા વધુ અને કેટલા ઓછા છે. તો પ્રથમ વાત કરીએ
કે ટોટલ વેકેન્સી 12,733 છે અને ડીવી માટે કુલ 18,322 કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એટલે લગભગ સાડા પાંચ હજાર જેટલા લોકો વધારે બોલાવવામાં આવે છે. તો જનરલની વેકેન્સી છે 5,408 અને તેમાં ડીવી માટે 10,901 કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એટલે બે ઘણા કેન્ડિડેટ તમે બોલાવવામાં આવે છે એવું કહી શકો છો. ઈડબ્લ્યુએસમાં 1,356 વેકેન્સી સામે 1,301 કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એટલે કુલ 55 કેન્ડિડેટ ઓછા બોલાવવામાં આવે છે. અને એસસીબીસીમાં 3,189 જગ્યા સામે 3,270 કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એટલે 81 કેન્ડિડેટ વધુ બોલાવવામાં આવે છે. એસસીમાં 8,869 કેન્ડિડેટ વેકેન્સી છે, તો તેની સામે 886 કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એટલે 17 વધુ કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એસટીમાં 1,911 સામે 1,923 કેન્ડિડેટ બોલાવવામાં આવે છે. એટલે 12 વધુ. અને ઓવરઓલ જોવા જઈએ તો 5,589 થી 89 વધુ ઉમેદવારો બોલાવવામાં આવે છે. જનરલ ઓપનમાં રિઝર્વેશન કેટેગરીના મેરિટ ધરાવતા ઉમેદવારો પણ હોઈ શકે છે. એટલે ફાઇનલ સિલેક્શનમાં મેરિટ પ્લસ રિઝર્વેશન રૂલ પ્રમાણે થશે. તો હવે ફિમેલના ફાઇનલ મેરિટની વાત કરીએ તો ફિમેલમાં જનરલનું 109 થી 104 વચ્ચે 14 વચ્ચે રહી શકે છે ફાઇનલ મેરિટ. એસસીબીસીમાં 103 થી 109 વચ્ચે, ઈડબ્લ્યુએસમાં 85 થી 91 વચ્ચે, એસસીમાં 99 થી 105 વચ્ચે અને એસટીમાં 89 થી 95 વચ્ચે. તો આ વખતે ઈડબ્લ્યુએસ ફિમેલનું મેરિટ નીચું રહી શકે છે. તો આ રેન્જ મારો એનાલિટિક એસ્ટિમેટ છે. આ ઓફિશિયલ કટ ઓફ નથી, આ માત્ર અંદાજિત કટ ઓફ છે. હવે મેલની વાત કરીએ તો મેલ ફાઇનલ કટ ઓફમાં તો જનરલ 130 થી 135 વચ્ચે રહી શકે છે. એસસીબીસી 124 થી 130 વચ્ચે, ઈડબ્લ્યુએસ 119 થી 124 વચ્ચે, એસસી 118 થી 124 વચ્ચે, એસટી 100 થી 106 વચ્ચે. તો આ માત્ર હાઈ કટ ઓફ છે અને જે લોકોનું ડીવીમાં નામ આપ્યું છે તો તેમને 100% તેમને કોઈ બી પોસ્ટ મળી જશે. કારણ કે ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખત 119-120 જનરલનું ડીવી કટ ઓફ હતું અને એસઆરપીનું ફાઇનલ કટ ઓફ 120 જેટલું હતું. એટલે લગભગ 1 માર્કનો વધારો થયેલો હતો. અને જે લોકોનું ડીવીમાં નામ છે તેનું જે લોકોના ડીવીમાં 120 ઓબીસીમાં જે લોકોનું નામ છે ઓબીસી કે કોઈ બી કેટેગરીમાં, તો તેમનું નામ ચોક્કસ આવી જશે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. તો મિત્રો આ પોઈન્ટ ખાસથી ધ્યાનથી સાંભળજો. આ વિડીયોમાં બતાવેલું એક્સપેક્ટ ફાઇનલ મેરિટ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ઓફિશિયલ મેરિટ નથી. આ એનાલિટિક એસ્ટિમેટ છે. એકચ્યુઅલ ફાઇનલ મેરિટ પણ અસર કરી શકે છે. વેકેન્સી કેટેગરી, જેન્ડર વાઇઝ કોમ્પિટિશન, કેન્ડિડેટનું માર્ક ડિસ્ટ્રીબ્યુશન, ડીવી આઉટકમ, રિઝર્વેશન રૂલ, પોસ્ટ એલાઉન્સ અને પોસ્ટ પરફોર્મન્સ, ઓફિશિયલ ઇન્ફોર્મેશન અને રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ અપડેટને ફાઇનલ માનવી છે. તો ડીવી માટે ક્વોલિફાઈડ થયેલા તમામ કેન્ડિડેટને ખૂબ ખૂબ અભિનંદન. હવે ડોક્યુમેન્ટ સંપૂર્ણ રેડી રાખજો અને આગળની ઓફિશિયલ પ્રોસેસ પર નજર રાખજો. અમારે પીપીટીનો અંતિમ સ્લાઇડમાં પણ કેન્ડિડેટને ડોક્યુમેન્ટ રેડી રાખવા અને ઓફિશિયલ અપડેટ જોવાનું કહે છે. અને કોમેન્ટમાં તમારા માર્ક પ્લસ કેટેગરી પ્લસ મેલ અથવા ફિમેલ જરૂર લખજો. ઉદાહરણ તરીકે એસસીબીસી મેલ 131 માર્ક, જનરલ ફિમેલ 112 માર્ક, જેથી કોમેન્ટમાં બીજા કેન્ડિડેટને પણ માર્ક ટ્રેન્ડ સમજવામાં મદદ મળે અને આપણને પણ ખબર પડે કે મેરિટ કેટલું જઈ શકે છે. જેથી કોમેન્ટમાં બીજા કેન્ડિડેટને પણ માર્ક ટ્રેન્ડ સમજવામાં મદદ મળશે. ગુજરાત પોલીસની ફાઇનલ મેરિટ, ફાઇનલ સિલેક્શન, પોસ્ટ ઇલેક્શન અને આગામી ઓફિશિયલ અપડેટ માટે આપણા યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ પાઠશાલાને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. જો વિડીયો યુઝફુલ લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સાચી માહિતી, સાચી તૈયારી અને સિલેક્શન તરફ આગળ. જય હિન્દ, જય ભારત.